એશિયા ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 11 એનું 8મું ગુજરાતી વિષય 008 તેનું 8મું લેસન છે દિલો જાન દોસ્ત પુસ્તક। તેની આજે ચર્ચા કરીશું, એના લેખકની ચર્ચા કરીશું અને આ પાઠની સાર અને પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું। પુસ્તકની શોધ ક્યારે થઈ, લખાણ ક્યારે શરૂ થયું વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા આ લેસનમાં કરવામાં આવી છે અને ધીરે ધીરે સિનેમા, રેડિયો, ટીવી આ બહુવિધ માસ મીડિયા વચ્ચે આ પુસ્તકનું અસ્તિત્વ ટકી શકશે એ વિષય ઉપર આ મોહમ્મદ માંકડ પોતાના આ લેખમાં વિસ્તૃત ચર્ચા કરી છે। લેસન 8 દિલો જાન દોસ્ત પુસ્તક મોહમ્મદ માંકડે લખ્યું છે। તેમનો જન્મ 13/2/1928 થયો હતો। લોકપ્રિય નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, બાળ સાહિત્યકાર મોહમ્મદ વલીભાઈ માંકડનો જન્મ બોટાદ જિલ્લાના પાળિયાદ ગામમાં થયો હતો। તેઓ BA સુધીનું શિક્ષણ લીધેલું। 10 વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક રહેતા લેખકનો વ્યવસાય હતો। કાયર, ધુમ્મસ, માટીની ચાદર, અજાણ્યા બે જણ, બંધ નગર, ગ્રહણ રાત્રિ, મોર પીછના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, અશ્વદોડ, દંતકથા, મંદાર વૃક્ષ નીચે વગેરે એમની લોકપ્રિય નવલકથાઓ છે। ના ઝાકળના મોતી, મનના મરોડ, વાત વાતમાં એમના નવલિકાના સંગ્રહો છે। આ બધી નવલિકાઓ મોહમ્મદ માંકડની વાર્તા ભાગ 1 અને 2માં ગ્રંથસ્થ થઈ છે। કેલિડોસ્કોપ ભાગ 1 થી 4, સુખ એટલે આપણે માણસો ભાગ 1 અને 2, ચાલતા રહો ચાલતા રહો અને ઉજાસ વગેરે એમના નિબંધાત્મક લેખોના સંગ્રહ છે। સરળ બાની, અનુભવની સચ્ચાઈ, લાઘવયુક્ત રસાળ ભાષા શૈલી એમની વિશેષતા છે। તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ રહી ચૂક્યા છે। કમા મુનશી, સુવર્ણચંદ્રક અને GM ત્રિપાઠી ફેલોશિપ દ્વારા તેમની સર્જક પ્રતિભાનું સન્માન થયું છે। હવે એમના દિલો જાન પુસ્તકનો સાર કહીએ। પદ્યો પ્રસ્તુત ગદ્યમાં લેખકે પુસ્તકનું મહત્ત્વ દર્શાવ્યું છે। પુસ્તકના જન્મથી અને આજ સુધીના વિકાસની રોમાંચક કથા અહીં નિરૂપિત થઈ છે। આજે આનંદ અને માહિતી આપતા માસ મીડિયાના અનેક સાધનો વચ્ચે પણ પુસ્તકનું મહત્ત્વ ટકી રહ્યું છે, જે પ્રતિ વર્ષ છપાતા નવા પુસ્તકોની સંખ્યામાં હતા વધારાથી સમજી શકાય છે। પુસ્તક એ કેવળ ભૌતિક સ્થૂળ વસ્તુ નથી, તેને પણ ક્લેવર, ધબકારા, વિચારો, લાગણીઓ, જ્ઞાન અને આત્મા છે। તેથી તે માનવનો દિલોજાન દોસ્ત છે। દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકે નથી। વાક્યમાં આ ગદ્યનો સાર આવી જાય છે। તેના વિશે આપણે પાઠનો સાર જોઈએ, પછી એને પ્રશ્નોત્તરની ચર્ચા કરીએ। અંગ્રેજી માધ્યમ, દ્વિતીય ભાષા ગુજરાતી, તેનો ધોરણ 11નો 8મો પાઠ છે દિલો જાન પુસ્તક। પુસ્તક વિશે લખવાનું મન થાય છે, પણ પુસ્તક શબ્દ યાદ આવતા જ વિચારો ઉભરાવા લાગે છે કે થોડુંક તો લખી શકાય તેમ નથી। વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવે છે કે થોડું લખવાથી સંતોષ જ નહીં થાય। ગમે તેટલું લખીએ તો એ પૂરું નહીં થાય કે આપણને સંતોષ મળવાનો નથી। આધુનિક માનવ જો કોઈ એનાથી આનંદ પ્રાપ્ત કરતો હોય કે આધુનિક માણસને જો કોઈ આનંદ આપનાર વિષય હોય
તો તે પુસ્તક છે. તે સૌથી મોટું, ઉમદા અને સૌથી શિષ્ટ સાધન પુસ્તક છે. ઉમર ખયામે લખ્યું છે કે પહાડોમાં, ગુફાઓમાં, જેલમાં માણસને જો પુસ્તક મળી જાય તો જાણે નવી દુનિયા મળી ગઈ. દોસ્તોયેવ્સ્કી વેનિસ શહેર જોવા તે ગયો ત્યારે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક ધ મિઝરેબલ પ્રકાશિત થયેલ. તો દોસ્તોયેવ્સ્કી વેનિસ જોવા માટે ગયો, પણ એ હ્યુગોનું પુસ્તક ધ મિઝરેબલ હાથમાં આવ્યું અને ત્યારે પ્રકાશિત થયેલું. તે વાંચવા જ બેસી ગયો અને લગભગ 1 અઠવાડિયા સુધી આખું પુસ્તક વાંચી નાખ્યું. નેપોલિયન રણ મેદાનમાં પણ પુસ્તક વાંચવાનું છોડતો નહોતો. યુરોપને ઘેલું લગાડનાર જર્મન મહાકવિ ગેટની નવલકથા ધ સોરો ઓફ વેધર નેપોલિયને રણ મેદાનમાં વાંચી હતી. પુસ્તકની યશસ્થી લખવા બેસીએ તો પાર ના આવે. તેની સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે અને આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ તે ખુલ્લી કરે છે. પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન દોસ્ત છે. એક પ્રજા તરીકે આપણે ગુજરાતીઓએ પુસ્તક સાથે પ્રેમ કરવાનું બહુ મોડું શરૂ કર્યું છે અને એટલે જ આપણે ગુજરાતીઓ પાસે આપણા કહી શકાય તેવા સારા પુસ્તકો ગણ્યા ગાંઠા જ છે. ગુજરાતીઓએ પૈસાના હિસાબમાં વિશેષ રસ દાખવ્યો છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વિશેષ ચાહે છે અને તેનું પૂજન પણ બહુ અદબથી કરે છે. ચોપડી વસાવવા અને વાંચવામાં કશુંક દેવું પડે છે. ગુજરાતીઓએ લેવામાં વિશેષ રસ હોય છે એટલે ચોપડી કરતાં ચોપડો વિશેષ પ્રિય રહ્યો છે. ગુજરાતીઓ પુસ્તકના પ્રેમીઓ નથી એવું નથી, છે ને કદાચ બહુ ઉગ્ર અને ઉત્કટ છે. કેનેડાના એક પ્રોફેસર મેક્યુલમ હામ કહે છે કે માણસ પુસ્તક વાંચવાની ટેવ છોડી દેશે કારણ ટીવી, રેડિયો, ટેલિવિઝન જેવા માસ મીડિયાના સાધનો ઓછા સમયમાં વધારે આનંદ અને માહિતી આપી શકે છે. યુરોપ, અમેરિકામાં પણ લોકો આવું માને છે. ત્યારે વિચાર થાય છે કે પુસ્તક વિનાની દુનિયા કેવી હશે. માણસ શિકાર કરતો, હોંકારા પાડતો, નાચતો, બહુ બહાદુરીના નારા લગાવતો, ખેતી કરતો, ગીતો ગાતો, એકાંતમાં ધ્યાન ધરતો, પણ પોતાનું જ્ઞાન બીજાને આપવા આતુર બની જતો. ત્યારે તેની પાસે પુસ્તક ન હતું. થોડા મંત્રો હતા પણ એ બધાને પોતાના ખિસ્સામાં સંગ્રહી શકે તેવી કોઈ ચીજ તેની પાસે નહોતી. માણસને અકળામણ થતી પણ તેના રહસ્યને, તેના હૃદયની ઉર્મિઓને કાયમ માટે ધબકતા રાખીને સંગ્રહી શકે તેવી કોઈ વસ્તુ તેને હાથ ન લાગતી. માણસની એવી સદીઓની અકળામણ, ઉત્કટતા, ઝંખનાના પરિણામ રૂપે પુસ્તકનો જન્મ થયો છે. પુસ્તક નામની વસ્તુ જો ભવિષ્યમાં નહીં હોય તો ત્યારે માણસ પાસે કદાચ કેટલુંય નહીં હોય. પુસ્તક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે, તેને આત્મા પણ હોય છે. ક્લેવર વિચારો, લાગણીઓ, ધબકારા, જ્ઞાન, માહિતી કેટલું સંયોજિત થઈને તેમાંથી જ પુસ્તક બને છે. પુસ્તક સાથે સફર કરી શકો છો. દરિયા પાર, અવકાશમાં, ધરતીના ઊંડાણમાં જઈ ઈચ્છા પડે ત્યારે જઈ શકો છો. પુસ્તક એક જાદુઈ દીવો છે. ઉંદરના બચ્ચા 2 કે 3 અઠવાડિયામાં જન્મે છે
હાથીનું બચ્ચું 18 મહિને જન્મે છે અને પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે, એટલે જ તે કદાચ સદીઓ સુધી જીવશે. માણસ શબ્દો બોલતો, વિચારો વ્યક્ત કરતા શીખ્યો. તે વિચારો અને લાગણીઓને સંગ્રહી રાખવાની, બીજા સુધી પહોંચાડવાની ઈચ્છા તેને થવા લાગી. ચિત્રલિપિ શરૂ થઈ. મેસોપોટેમિયા, સિરિયા, ઈરાક અને તેની આજુબાજુના પ્રદેશમાં આજથી લગભગ 6,000 વર્ષ પહેલાં માણસે માટીની ઈંટો જેવી પ્લેટો લખેલી એક ચિત્રલિપિ મળી આવી છે, પણ માણસ આકાંક્ષાઓને સંતોષી શકે તેવું માધ્યમ તેની પાસે નહોતું. ઇતિહાસકારો કહે છે કે ત્યારબાદ શબ્દોને અક્ષરોમાં વિભાજિત કરી દરિયાખેડુ ફિનિશિયનોએ તેને સંઘરવાનું કામ કર્યું. આ બહુ મોટો ફેરફાર હતો. ફિનિશિયન બંદર બાઇબલોસમાં એક શિલાલેખમાં આ પ્રકારના મૂળાક્ષરોવાળું લખાણ હજુ પણ જોવા મળે છે. ગ્રીક લોકોએ મૂળાક્ષરોને અપનાવી લીધા. કહે છે કે ફિનિશિયનો પાસે વ્યંજનો જ હતા, ખ, પ, લ, બ જેવા. તેમાં ગ્રીક લોકોએ સ્વર ઉમેર્યા અને અર્થ વધુ સ્પષ્ટ થયો. ચોખ્ખા પાણી, 2 અલબત્ત કાના માતરની આ રીત ઘણી મોડી અમલમાં આવી તે સર્વોત્તમ છે. ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો. ત્યારે દુનિયાના જુદા જુદા ભાગોમાં વસતી એ વખતની સંસ્કારી મનુષ્ય જાતિ પોતાની વિકસતી ભાષાને લખાણમાં મૂકવા માટે અખતરાઓ કરી રહી હતી. માટીના શિલાલેખો, ભીંત ચિત્રો, ઝાડની છાલ, મીણ, આવી શોધખોળો ચાલુ હતી. લગભગ 4,500 વર્ષ પહેલાં ઇજિપ્તના મિસરવાસીઓએ એક નવી વસ્તુ શોધી લેખનની બાબતમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા. નાઇલના ફળદ્રુપ પ્રદેશમાં થતા પેપિરસ નામના છોડમાંથી તેમણે લખી શકાય તેવો ચપટો પદાર્થ બનાવ્યો. કાગળ માટે વપરાતો પેપર શબ્દ એ પેપિરસ ઉપરથી આવ્યો હોય તેવું મનાય છે. પેપિરસ ઉપર લખાણ લખીને તેને ગૂંચળું વાળીને એ ગૂંચળા સાચવી રાખવામાં આપણા જૂના ટીપણા અને જૂના દસ્તાવેજો એના અવશેષો છે. આ ગૂંચળાના એક છેડે ગોળ લાકડી રહેતી અને ધીમે ધીમે ઉખેડીને વાંચવામાં આવતું. પહેલાંના જમાનામાં જન્માક્ષર પણ આ રીતે જ સાચવતા. એક લાંબી આખી પટ્ટી હોય કાગળની, આગળ દંડો હોય એટલે કે નાની લાકડી, અને એ લાંબી લચાક અને પછી વાળી દેતા. પણ એમાં ઘણી કડાકૂટ હતી. ઈસુની 1લી સદીમાં એલેક્ઝાન્ડ્રિયાનું શાહી પુસ્તકાલય નાશ પામ્યું ત્યારે તેમાં આવા 7 લાખ ગૂંચળા વીંટળાયેલા હતા. પેપિરસના વીંટળાઓ ઉપર લખાણ હતું. ત્યારે બીજી તરફ એશિયા માઇનોરના કેટલાક લૈયાઓ લખવા માટે વાછરડા, ઘેટા બકરાના ચામડાનો ઉપયોગ થતો. એ બહુ ટકાઉ હતી. ઈસુની 1મ સદીના પ્રથમ વર્ષે, ત્યાર પછી થોડા વર્ષો પછી એક રોમન લૈયાએ જુદા જુદા પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે તેની એક બાજુનો ભાગ સીવી લીધો અને સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો. અને આ રીતે કદાચ પહેલું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું હશે. કહે છે કે ઈરાનના અને આર્ય લોકો પણ લખાણવાળા ચામડાના ટુકડા એક સાથે પોશીમાં રાખવાની કળા જાણતા હતા. તેના પરથી પોશિક, પોસ્તી, પોથી, પુસ્તક વગેરે નામ ઉતરી આવ્યા છે. સામાન્ય માનવજાતિ જ્યારે અંધકાર યુગમાં અથડાતી હતી ત્યારે સાધુઓ, આશ્રમવાસીઓ, પાદરીઓ, ધર્મગુરુઓ એક સાહુડીના ધારદાર પીંછાની કલમ દ્વારા આવા પુસ્તકોમાં જ્ઞાનનો સંગ્રહ કરતા હશે. કારણ કે સાવડીના કાંટા બહુ ધારદાર અને મોટા હોય છે, એનાથી પીંછી બનાવી અને લખાણ લખતા હશે. તે દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક એક ક્રાંતિ આવી. ચીનમાં તે વખતે રેશમના વીંટળાઓમાં લખવાનો રિવાજ હતો.
ત્યારે લૂમ નામના ગૃહસ્થે આ રીતે રેશમનો દુરુપયોગ થાય તે એને વાત ખૂંચી. તે શહેનશાહ પાસે જઈ તેના કરતાં અનેક ગણી સસ્તી અને સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા એણે વ્યક્ત કરી કે આમાં રેશમનો ઘણો બગાડ થાય છે. ત્યારબાદ ચીંથરા, ઝાડની છાલ, માછલા પકડવાની જાળી અને કચરાને પીસીને માવો તૈયાર કર્યો અને ટીપીને ખરબચડા પૂઠા જેવો કાગળ તૈયાર કર્યો. આમ ઈસવીસન 105ના અરસામાં પુસ્તકની કથામાં કાગળ દાખલ થયો. એક અદ્ભુત ક્રાંતિકારી પરિણામોની શોધ થઈ. 500-600 વર્ષ સુધી તેની ખબર ચીન તથા પડોશી દેશો સિવાય કોઈને ન હતી. યુરોપ અને સંસ્કૃત દેશો ઓશિયાળા હતા. ત્યારબાદ કાગળ બનાવનાર ચીનો એ ચીન અને અડોશી પડોશી સિવાય આ રીત કોઈ જાણતું નહોતું. ત્યારે અરબના લોકોના હાથમાં એ ચીનો પડી ગયો અને પકડાઈ ગયો. પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપથી ફેલાઈ ગયો. જેવું કાગળ બાબતનું બન્યું તેવું કલમ પેનની બાબતમાં પણ બન્યું. તેમાં ક્રમે ક્રમે ફેરફાર થતા રહ્યા. વતરણું, ચિત્તો, કલમ પછી ફેરફાર થયા. હોલ્ડર પેન, બોલ પેન, સ્કેચ પેન, પણ તેને પુસ્તક સાથે ખાસ સંબંધ રહ્યો નહીં. પછી પુસ્તક હસ્તલિખિત મટી છાપેલું બની ગયું. આવા છાપેલા પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ થઈ. તે શોધ જોહાન ગુટેનબર્ગ નામના જર્મને કરી. તે એને ફાળે જાય છે. ગુટેનબર્ગે ટાઈપ અને પ્રેસ આજના જેવા ન હતા. બાઇબલની 190 નકલ છાપતા ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા. છતાં તેની અસર એવી હતી કે પુસ્તકોની કિંમતમાં 80% ઘટાડો થઈ ગયો. પછીના 50 વર્ષમાં યુરોપના દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમાકેદાર ચલાવવા લાગ્યા. આંકડાઓનો વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો તૈયાર થયા. 17મી સદીમાં આ આંકડો 12.5 લાખે પહોંચ્યો અને 18મી સદીમાં 20 લાખ અને 19મી સદીમાં 80 લાખ પુસ્તકો તૈયાર થયા. અને પાછા 20મી સદીમાં 5 લાખ પુસ્તકો છપાઈને તે બહાર આવે છે. ગામે ગામ અને ઘરે ઘરે ફેલાઈ ગયેલ મનુષ્યનો આ મિત્ર શું ખરેખર અમુક વર્ષ પછી નાશ પામશે? શિકાર જતા તીરોનું મહત્વ ન રહ્યું. ટ્રેક્ટર આવતા કોદાળી અને હળનું મહત્વ ઘટી ગયું. આમ ઝડપથી દુનિયામાં રેડિયો, ટીવી અને નવા ઇલેક્ટ્રિક સાધનો સામે પુસ્તક હારી જશે. માણસને જ્ઞાન અને વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં પડે. ભવિષ્યની દુનિયા કેવી હશે તે આપણે જાણતા નથી. સિનેમા, રેડિયો, ટીવી અને પુસ્તક ખરેખર હારી જશે. તે આનંદ આપી શકે, માહિતી આપી શકે, પણ પુસ્તકો આનંદ અને તેમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની વિશિષ્ટતા ધરાવે છે. પુસ્તકના પાના ફરી ફરીને વાંચી શકાય અને એમાંથી મનગમતા ચિત્રો ઊભા કરી શકે છે અને પોતાના જીવનમાં બનેલ કોઈ ઘટના, એક પ્રસંગ વાંચી તેના જેવા ભિન્ન પ્રસંગની સમૃદ્ધિ પણ માણી શકે છે. આજનો બીજો કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકને વાંચક ઈચ્છા પડે ત્યારે અને ગમે ત્યારે વાંચી શકે છે અને તે બંધ પણ કરી શકે છે અને પુસ્તકમાંથી ભિન્ન પ્રકારનો આનંદ પણ માણી શકે છે. કેટલાય પુસ્તકો એવા ખાણો જેવા હોય છે જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન, નવો આનંદ અને નવો સંતોષ મળે છે. આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજું કોઈ શોધાય નથી અને ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે પણ નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાકી માનવીનો સાચો સાથીદાર છે અને સદીઓ સુધી રહેશે. વિદ્વાન યોશિદા કેનાકે આ સાચું કહ્યું છે કે દીવાની પાસે બેઠા હોઈએ અને પુસ્તક સાથે હોય તો તેના જેવો આનંદ દુનિયામાં એકે નથી. તો આ લેસન આપણે અહીં પૂરો કરીએ છીએ. તેના ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીએ.
પહેલો પ્રશ્ન, આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન કયું છે? તો આધુનિક માનવને આનંદ આપનાર વિશિષ્ટ સાધન પુસ્તક છે. દોસ્ટોયેવ્સ્કીએ વેનિસ જોવાને બદલે શું કર્યું? દોસ્ટોયેવ્સ્કીએ વેનિસ જોવાને બદલે વિક્ટર હ્યુગોનું પ્રખ્યાત પુસ્તક લ મિઝરેબલ હોટેલના રૂમમાં ભરાઈ રહીને એક અઠવાડિયાએ વાંચવામાં કાઢ્યું. નેપોલિયને કઈ કૃતિ રણમેદાનમાં વાંચી? તો નેપોલિયને જર્મની મહાકવિ ગેટેની નવલકથા ધ સોરો ઓફ વેધર રણમેદાનમાં વાંચી હતી. પુસ્તક સદીઓ સુધી કેમ જીવશે? તો પુસ્તકને જન્મ લેતા સદીઓ લાગે છે એટલે તે સદીઓ સુધી જીવશે. પેપર શબ્દ ક્યાંથી આવ્યો હોવાનું મનાય છે? તો પેપર શબ્દ પેપીરસ ઉપરથી આવ્યો હોય એવું મનાય છે. હવે 2-3 વાક્યના ઉત્તર. પુસ્તક વિશે ગમે તેટલું લખવા છતાં લેખક શા માટે સંતોષ અનુભવતા નથી? પુસ્તક શબ્દ યાદ આવતા જ લેખકને એટલા બધા વિચારો ઉભરાવા લાગે છે, વાંચેલું, જાણેલું, અનુભવેલું એટલું બધું યાદ આવવા માંડે છે કે ગમે તેટલું લખવા છતાંય એ સંતોષ ભવતા નથી. થોડું લખવાથી પણ તેમને સંતોષ નહીં થાય. પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન પુસ્તક કેવી રીતે છે? તો કે આધુનિક માનવીને પુસ્તક સાથે એવી મોહબ્બત છે કે પુસ્તક સાથે તે હસે છે, રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુસ્તકની હાજરીમાં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે અને પોતાની જાતને ક્યારેક તો માત્ર પુસ્તક પાસે જ ખુલ્લી કરે છે. આથી પુસ્તક આધુનિક માનવી માટે દિલોજાન પુસ્તક છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વધુ ચાહે છે એમ શાના ઉપરથી કહી શકાય? તો ગુજરાતીઓ વેપારમાં, પૈસામાં, હિસાબમાં રસ વિશેષ રહ્યો છે. ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વિશેષ ચાહે છે. તેઓ ચોપડા પૂજન બહુ અદબથી કરે છે. ચોપડી વસાવવામાં ને વાંચવામાં કશું દેવું પડે છે. ગુજરાતીઓ લેવામાં વિશેષ રસ છે. આથી ગુજરાતીઓ ચોપડી કરતાં ચોપડાને વધુ ચાહે છે એમ લેખક કહે છે. તો આજે આપણે આ લેસનને પૂરો કરીએ છીએ.